વન્યજીવ સપ્તાહ 2024 ઉજવણી અંતર્ગત ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે વસંત અને સ્વાતિ નામના સિંહની નવીન જોડીને નિહાળવાનું પ્રદર્શનનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા વન્યજીવ સપ્તાહ 2024ની ઉજવણી નિમિત્તે વન વિભાગ તથા ગીર ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ગાંધીનગર ખાતે વસંત અને સ્વાતિ નામના નર અને માદા સિંહની નવીન જોડીને મુલાકાતીઓ માટે પ્રદર્શનનું આજે વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે તેમજ વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે સિંહની નવીન જોડીની પ્રાથમિક માહિતી આપતા મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વસંત અને સ્વાતિ નામની સિંહની જોડી જૂનાગઢના પ્રાણી સંગ્રહાલયમાંથી લાવવામાં આવી છે, જેમાં નર સિંહને વસંત 3.6 વર્ષ તેમજ માદા સિંહ સ્વાતિ 3 વર્ષની આયુ ધરાવે છે। વન્યજીવ સપ્તાહનો મુખ્ય ધ્યેય વન્ય પ્રાણીઓનું અને તેમના આવાસોનું સંરક્ષણ થાય તે માટે પ્રતિ વર્ષ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસ એટલે કે 2 ઓક્ટોબરથી 1 સપ્તાહ સુધી વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત વન્યજીવ સપ્તાહ વિવિધ કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં લોક જાગૃતિ માટેના પ્રયત્નો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે। ત્યારે આ પ્રસંગે વન અને પર્યાવરણ વિભાગના અગ્ર મુખ્ય વન રક્ષક તથા હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સના શ્રી યુ.ડી. સિંઘ, અગ્ર મુખ્ય વન સંરક્ષક વન્યજીવ તથા ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન શ્રી નિત્યાનંદ શ્રીવાસ્તવ તેમજ વન વિભાગના અન્ય વરિષ્ઠ વન અધિકારીશ્રીઓ તથા ગીર ફાઉન્ડેશનના નાયબ નિયામક શ્રી આર.પી. ગેહલોત અને ગીર ફાઉન્ડેશનના નાયબ નિયામક શ્રી આર.બી. સોલંકી સહિત ગીર ફાઉન્ડેશનના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।